રાજકોટમાં સાંસદ રામ મોકરિયાએ તોલમાપ વિભાગમાં ચાલતા તોડકાંડનો બોમ્બ ફોડ્યો। તમે કયા ડિપાર્ટમેન્ટમાં? એવું નથી જે 25,000 લેવાની વાત છે, શા માટે 25,000? અલગ અલગ મુદ્દે પોતાની વાત રજૂ કરી ચર્ચામાં રહેતા રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ આ વખતે રાજકોટ તોલમાપ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો। રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા દ્વારા લાંચિયા અધિકારી વિરુદ્ધ વધુ એક વખત શસ્ત્ર ઉગામાં આવ્યું। રાજકોટ શહેરમાં કાર્યરત એક વેપારી દ્વારા પોતાની પાસે તોલમાપ વિભાગના અધિકારીઓ દ્વારા ગેરરીતિ સબબ 25,000 રૂપિયા લાંચ પેટે લીધા હોવાનું સામે આવ્યું। ત્યારે સમગ્ર મામલાની જાણ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને થતા તેમણે અધિકારીને ફોન કર્યો અને ફોન કર્યાના 10 મિનિટમાં અધિકારી દ્વારા વેપારીને 25,000 રૂપિયા પરત આપવામાં આવ્યા। ત્યારે બુધવારના રોજ તોલમાપ વિભાગના અધિકારીઓ સાંસદ રામ મોકરિયાની ઓફિસ ખાતે મળવા પહોંચ્યા। ત્યાં તેમણે પોતાની ભૂલ સ્વીકારી હોવાનું પણ સામે આવ્યું। સમગ્ર મામલે તોલમાપ અધિકારી બંસીલાલ ચૌહાણની ઓફિસ ખાતે પહોંચતા તેઓ પોતાની ઓફિસ ખાતે જોવા નહોતા મળ્યા। સાથે તેમનો એક જુનિયર પણ ગાયબ જોવા મળ્યો। તોલમાપ વિભાગની ઓફિસ ખાતે ફરજ બજાવનાર અમિત નામનો કર્મચારી તેના સાહેબ બંસીલાલ ચૌહાણ ક્યાં હોવાનું જાણતો ન હોવાનું જણાવ્યું। સાથે જ સાંસદ રામ મોકરિયાએ વેપારીઓને અપીલ કરી કે તેમની પાસે કોઈ અધિકારી પૈસા માંગે તો ECBમાં ફરિયાદ કરે અથવા અમારા જેવા લોકપ્રતિનિધિઓનું ધ્યાન દોરે।